ધવલ બારોટ, જિલ્લા સરકારી વકીલ, ખેડા જિલ્લો. આજ રોજ હું ભારતીય બંધારણ વિશે ટૂંકમાં માહિતી આપું છું. ભારતનું જે બંધારણ છે એ દુનિયાનું સૌથી મોટું લેખિત બંધારણ છે. ભારતીય બંધારણને ભારતનો મૂળભૂત કાયદો તરીકે સ્વીકારેલો છે. એટલે કે બીજા જે કાયદા છે એ બધા કાયદા કરતાં બંધારણ જે છે એ સર્વોપરી માનવામાં આવે છે. બંધારણની પ્રિએમ્બલમાં ભારતની સ્વતંત્રતા, ભારત લોકશાહી દેશ છે અને સમાનતા એના વિશે સૌપ્રથમ માહિતી આપવામાં આવેલી છે. ભારતીય બંધારણ મુજબ જે ભારત દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ તેમજ ભારત દેશની અંદર અલગ અલગ રાજ્યોની અંદર આવેલી હાઈકોર્ટ તેની જે રચના કરવામાં આવેલી છે એ પણ બંધારણ હેઠળ કરવામાં આવેલી છે. એટલે એવું ચોક્કસ કહી શકાય કે હાઈકોર્ટ અને સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ એ બંધારણીય માળખાનો એક ભાગ છે. નામદાર સુપ્રીમ કોર્ટને બંધારણની આર્ટિકલ 124 મુજબ તેમજ નામદાર હાઈકોર્ટને બંધારણની આર્ટિકલ 214 મુજબ રચના કરવામાં આવેલી છે. નામદાર સુપ્રીમ કોર્ટ અને નામદાર હાઈકોર્ટની અંદર જ્યારે કોઈ વ્યક્તિને પોતાની સાથે થયેલા અન્યાય માટે એટલે કે પોતાને મળેલા બંધારણીય અધિકારો અને ન્યાયિક અધિકારો માટે જ્યારે કોઈ વ્યક્તિ ભારતનો નાગરિક જ્યારે એવું અનુભવે કે મારી સાથે અન્યાય થયો છે ત્યારે તે બંધારણની આર્ટિકલ 32 મુજબ નામદાર સુપ્રીમ કોર્ટની અંદર એ પોતાને જે અન્યાય થયો છે તેની માટે રીટ પિટિશન કરી શકે છે. તે જ રીતે જ્યારે કાયદાકીય અન્યાય થયો હોય અને પોતાની જે સ્વતંત્રતા છે એ સ્વતંત્ર અંગેનો જો અન્યાય થયો હોય તો એ નાગરિક હાઈકોર્ટની અંદર આર્ટિકલ 226 મુજબ રીટ પિટિશન કરી શકે છે. જો બંધારણ દ્વારા આ સંસ્થાઓની જે સ્થાપના થઈ છે તેને કારણે નાગરિકને આજે અન્યાય અને પોતાની સાથે થતી ખિન્નાખોરી સામે લડત કરવા માટેનો જે રાઇટ્સ છે તે એ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની અંદર મળી રહે છે. બંધારણની આર્ટિકલ 356 મુજબ જ્યારે કોઈ રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે છે તે પણ બંધારણની જોગવાઈઓને આધીન છે. પરંતુ આ માટે એસઆર બોમ્મઈ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનો જે ચુકાદો છે એ 30 વર્ષ કરતાં પણ વધુ સમય થઈ ગયો. લેન્ડમાર્ક ચુકાદો છે કે ક્યારે આ આપતકાલીન સમય માટેની જે જોગવાઈઓ છે ક્યારે લાગુ કરી શકાય તે માટે સ્પષ્ટતા કરતો આ ચુકાદો છે. માટે બંધારણ ભારત દેશનું એ સર્વોપરી છે અને બંધારણ હેઠળ જ તમામ જે કાયદાઓ છે તે કાર્ય કરતા હોય છે. વાત કરું તો મીડિયાની, તો મીડિયાને કયા બંધારણની જોગવાઈઓ મુજબ રાઇટ્સ મળે છે? તો બંધારણની અંદર આર્ટિકલ 12 થી 32માં ફંડામેન્ટલ રાઇટ્સની વાત કરેલી છે. તો ફંડામેન્ટલ રાઇટ્સની અંદર આર્ટિકલ 19 જોઈએ તો નાગરિકને વાણી સ્વતંત્રતાનો અધિકાર છે. હા, ચોક્કસ આર્ટિકલની અંદર મીડિયા કે પ્રેસ શબ્દ નથી વાપરેલો, પરંતુ નામદાર સુપ્રીમ કોર્ટના ઘણા બધા એવા લેન્ડમાર્ક જજમેન્ટ છે જેને કારણે આજે જે લોકશાહીનું જે ચોથું સ્તંભ એટલે કે મીડિયા તેને બંધારણની જોગવાઈઓ મુજબ સ્વતંત્રતા મળેલી છે. તે કોઈ પણ સાચા સમાચાર એ નિષ્પક્ષ રીતે છાપી શકે છે તે આ બંધારણની જોગવાઈ હેઠળ છે. નમસ્તે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર તેઓ જે બંધારણ આપણું રચવામાં આવ્યું તે બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ તરીકે રહી ચૂકેલા છે. તેઓના માર્ગદર્શન હેઠળ જ ભારતની અંદર લોકશાહી, સમાનતા અને ન્યાય જેવા વિષયો ઉપર તેમનું વિશેષ માર્ગદર્શન રહેલું છે. તેઓ આઝાદ ભારતના પ્રથમ કાયદા મંત્રી તરીકે પણ સેવા આપી ચૂકેલા છે. આપનો પરિચય? મારું નામ ડૉક્ટર નૈના પટેલ અને હું હાલમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે ભગત એન સોનાવાલા લો કોલેજમાં ફરજ બજાવું છું. આજે આપણે હવે બંધારણ એટલે શું અને આપણા બંધારણને ઘડતા કેવી રીતે બંધારણ મેકર્સને સમય લાગ્યો હતો, કેવા કેવા હર્ડલ્સ તેમનો સામનો કર્યો હતો અને કેમ આપણે 26મી નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવીએ છીએ તેની આજે હું આ વાત કરું છું. હવે 26 નવેમ્બર 1949ના દિવસે આપણે બંધારણને એક્સેપ્ટ કર્યું છે
હવે બંધારણને એક્સેપ્ટ કર્યું એ પહેલા બંધારણ સભાની રચના 1946 ની અંદર કરવામાં આવી હતી. અને જ્યારે બંધારણ સભાની રચના કરવામાં આવી ત્યારે એ વખતે અલગ અલગ બીજી 23 કમિટીની પણ રચના કરવામાં આવી હતી. અને એ વખતે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, આપણા જે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે, તેમણે પ્રમુખ તરીકે નિમણૂક કરી હતી. અને એમના અંડરમાં જે અલગ અલગ 23 કમિટી રચના કરી તેમણે પોતાના રિપોર્ટ્સ એ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને આપેલા હતા. એની આધારે ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબે એક કાચો મુસદ્દો તૈયાર કર્યો અને જે મુસદ્દાને આધારે આપણે જે આપણું આજનું આ બંધારણ કહીએ છીએ તે ઘડવામાં આવ્યું હતું. અને એની અંદર પણ ઘણા બધા સુધારા કર્યા, કારણ કે એ વખતે ભારત દેશની અંદર એટલી બધી ડાયવર્સિટી હતી. ડાયવર્સિટી મીન્સ જાતિ, જ્ઞાતિ, એવા ઘણી બધી જાતિના લોકો રહેતા હતા અને એને કારણે અવનવા સુધારા કરવા પડ્યા હતા. અને છેલ્લે આપણે 26 નવેમ્બર 1949 ના દિવસે આપણું બંધારણ એક્સેપ્ટ કર્યું. એટલે કે આપણા બંધારણને ઘડતા આપણને લગભગ 3 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. અને બંધારણ જે 26 નવેમ્બર 1949 ના દિવસે ઘડાયું એટલે સમગ્ર ભારત દેશની અંદર કોન્સ્ટિટ્યુશન ડે તરીકે 26 નવેમ્બરને આપણે સેલિબ્રેશન કરીએ છીએ. અને 26 જાન્યુઆરી 1950 ના દિવસથી આપણા ભારતમાં આપણું બંધારણ અમલમાં આવ્યું. હવે આપણા દેશનું જે સંચાલન કરીએ છીએ એ બંધારણને આધારે થાય છે, કારણ બંધારણની અંદર જ આપણને 3 વિંગ્સ એટલે કે દેશનું શાસન ચલાવવા માટેની જે સિસ્ટમ છે એનો ઉલ્લેખ કરેલો છે. જેમ કે લેજિસ્લેટિવ છે, ન્યાયતંત્ર છે અને વહીવટી ડિપાર્ટમેન્ટ. આ 3 જે આપણી પાંખો છે એને આધારે જ આપણો વહીવટ થાય છે. અને સાથે સાથે જો વાત કરીએ તો આપણું જે બંધારણ સર્વોપરી છે, તો સર્વોપરી બંધારણ હોવાનું કારણ કે બંધારણ એ આપણું અતિ લાંબુ છે, શ્રેષ્ઠ છે અને સાથે સાથે અન્ય દેશોની સરખામણીમાં આપણા બંધારણને આપણે શ્રેષ્ઠ બંધારણ તરીકે લઈએ છીએ. આપણા બંધારણની અંદર ઘણા બધા આર્ટિકલ્સ આપણને આપવામાં આવેલા છે, પણ સૌથી જો હું મહત્વના આર્ટિકલ્સની વાત આજે થોડી કરું તો આર્ટિકલ્સ 21 કે જે આપણી લાઈફ અને પર્સનલ લિબર્ટી સાથે સંકળાયેલ છે. કારણ કે લાઈફ અને પર્સનલ લિબર્ટી એ સામાજિક રીતે દરેક વ્યક્તિને વણી લે છે. જેમ જેમ સમય બદલાતો ગયો એમ આપણા લાઈફ અને પર્સનલ જે લિબર્ટી છે એ કન્સેપ્ટની અંદર પણ સુધારા થતા ગયા. પર્સનલ લિબર્ટી એટલે શું? તો પર્સનલ લિબર્ટીમાં આપણે એમ કહી શકીએ કે નો વન કેન શેલ બી ઓફ પર્સનલ લાઈફ એન્ડ લિબર્ટી એક્સેપ્ટ પ્રોસીજર એસ્ટાબ્લિશ બાય લો. એટલે એનો અર્થ એ થાય છે કે કોઈ પણ વ્યક્તિની આપણે કાયદાની જે સ્થાપિત પ્રક્રિયા છે એનાથી વંચિત કરી શકતા નથી. એટલે કે જ્યારે કોઈ પણ વ્યક્તિને જે બંધારણની અંદર અધિકારો આપવામાં આવ્યા છે એ અધિકારોનો જો બ્રીચ થતો હોય તો એને કાયદાકીય રીતે સ્ટેપ લઈ શકે છે. અને જો તમે એને કોઈ ડિટેન કરવો પડે અથવા તો એને કોઈ બ્રીચ ઓફ રાઇટ્સ કર્યો હોય તો તમે કાયદાની પ્રક્રિયા ફોલો કરો. એટલે કાયદાની પ્રક્રિયા સિવાય તમે કોઈ પણ વ્યક્તિના અધિકારોનું હનન ન કરી શકો અથવા તો એને અધિકારોથી વંચિત કરી શકતા નથી. પર્સનલ લિબર્ટીની વાત કરીએ તો એની અંદર સૌથી મહત્વની બાબત આવે છે કે એક આપણા જે મેનકા ગાંધી હતા 1978 ની અંદર એમનો જે પાસપોર્ટ છીનવી લેવાનો કેસ બન્યો હતો એની અંદર જસ્ટ, ફેર અને રિઝનેબલ આ 3 પ્રોસીજર અપનાવવાનું સુપ્રીમ કોર્ટે ઇન્ટરપ્રિટેશન કર્યું હતું. એટલે કે જ્યારે પ્રોસીજર કરવામાં આવે અથવા તો તમે કાયદાની પ્રક્રિયા કરો છો, સુપ્રીમ કોર્ટ જ્યારે અર્થઘટન કરતી હોય ત્યારે જસ્ટ, ફેર અને રિઝનેબલ એ રીતે અર્થઘટન કરવાનું રહેશે. જ્યારે બીજી વાત કરીએ તો લાઈફની, તો લાઈફની અંદર ઘણા બધા હ્યુમન રાઇટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. લગભગ 14 થી 15 હ્યુમન રાઇટ્સનો સમાવેશ કરેલો છે, જેમાં એન્વાયરમેન્ટ આવે, હેલ્થ આવે, લાઇવલીહુડ આવે, ફૂડ આવી જાય, એજ્યુકેશન આવી જાય, સોશિયલી આવે. આ બધા માનવ અધિકારો તરીકે લાઈફની અંદર સમાવેશ કરવામાં આવે છે. હવે રાઇટ ટુ જે લાઈફ છે તો એની અંદર રાઇટ ટુ ડાઈનો સમાવેશ કરી શકાય કે ન કરી શકાય એ માટે પણ સુપ્રીમ કોર્ટે અલગ અલગ કેસની અંદર અલગ અલગ અર્થઘટન કર્યું છે. બીજી વાત કરીએ તો રાઇટ ટુ પ્રાઇવસી. આપણે બધા કહીએ છીએ કે આપણને રાઇટ ટુ પ્રાઇવસીનો અધિકાર હોવો જોઈએ, પણ એ અધિકાર કોને મળી, ક્યારે મળી એ બધા આપણને ખબર હોતી નથી. કારણ કે જ્યારે રાઇટ ટુ પ્રાઇવસીની વાત કરતા હોઈએ ત્યારે આર્ટિકલ 21 માં જ કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ નેશનલ ઇમરજન્સી હોય
અથવા નેશનલ સિક્યુરિટીનો પ્રશ્ન આવે ત્યારે રાઇટ ટુ પ્રાઇવસીનો ઇન્ફ્રિંગમેન્ટ થયું એમ આપણે કહી શકતા નથી. એટલે આપણને એ પણ ખબર હોવી જોઈએ કે રાઇટ ટુ પ્રાઇવસી આપણને ક્યારે મળી શકે અને ક્યારે ન મળી શકે. અને સાથે સાથે જેમ જેમ આપણા દેશનો વિકાસ થતો ગયો એમ એન્વાયરમેન્ટને લગતી બાબતો પણ આર્ટિકલ 20 ની અંદર એડ કરવામાં આવી છે. અને સાથે સાથે લાસ્ટમાં કહું તો ઇમરજન્સીની બાબત પણ આર્ટિકલ 21 માં જ ઉલ્લેખ કર્યો છે. કારણ કે આર્ટિકલ 21 એ ઇમરજન્સી દરમિયાન સસ્પેન્ડ કરી શકાય કે ન કરી શકાય એ માટે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે જ્યારે ઇમરજન્સી હોય દેશની અંદર ત્યારે આપણે રાઇટ ટુ 21 એટલે કે આર્ટિકલ 21 ને આપણે સસ્પેન્ડ કરી શકતા નથી. જય ભારત. થેન્ક યુ. આપનો પરિચય? મારું નામ યોગી કિરીટભાઈ બારોટ છે. હું નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું. આજરોજ આપ સાહેબે મને બંધારણ વિશે થોડું ઘણું માર્ગદર્શન માંગ્યું છે. બંધારણ એ ખૂબ જ વિસ્તારપૂર્વકનો ટોપિક છે અને બંધારણ વિશે બોલવું એટલે ઘણું બધું સમય લેવાની વાત છે. પણ હું નાની નાની જે માહિતીઓ છે એ આપીશ કે જે મને ખ્યાલ છે. આપણે બધા જ જાણીએ છીએ એમ આપણું બંધારણ એ દુનિયાનું સૌથી મોટું લેખિત બંધારણ છે અને આ બંધારણ ઘડવામાં બાબા સાહેબ આંબેડકર અને તેમની કમિટી દ્વારા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગેલો છે. આવું મોટું લેખિત બંધારણ એક દિવસમાં તો ઘડાઈ નથી ગયું. એને ઘડવા માટે જે સમય લાગ્યો છે અને એની પાછળ અલગ અલગ દેશોના બંધારણનો અભ્યાસ થયો છે અને અભ્યાસને આધારે જે સર્વશ્રેષ્ઠ માળખું આપણા દેશ માટે છે એ તૈયાર થયું છે અને જેના આધારે આપણને મૂળભૂત ફરજો, અધિકારો અને નીતિ નિર્દેશકના સિદ્ધાંતો મળે છે અને 3 વિભાગમાં સત્તાનું વિભાજન કર્યું છે: વહીવટી વિભાગ, ન્યાયિક વિભાગ અને કાયદાકીય વિભાગ, જે આપણા બંધારણનો ખૂબ જ મહત્વનો પાયો છે. બીજું જે આપણા બંધારણની પ્રસ્તાવના પ્રિએમ્બલ જેને કહીએ છીએ તે પણ ખૂબ જ અગત્યની છે, જે આપણે કહી શકીએ કે બંધારણની આત્મારૂપી છે અને એના માટે ઘણા બધા કેસો પણ નોંધાયેલા છે કે ગમે તેટલું કોઈ પણ સુધારા થાય પરંતુ બંધારણનું જે પ્રિએમ્બલ છે કે જે મૂળ માળખું છે, મૂળભૂત માળખું, એમાં કોઈ પણ પ્રકારના સુધારા થઈ શકતા નથી. જેનો બહુ ફેમસ કેસ છે કેશવાનંદ ભારતીનો અને જે આપણને બતાવે છે કે આપણું બંધારણ એ આપણું સર્વશ્રેષ્ઠ કાયદો છે, સૌથી ઉપરનો જે સર્વાધિક કાયદો છે. આપણી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પણ બંધારણના મૂલ્યોને અનુસરે છે અને તે જ પ્રમાણે કાર્ય કરે છે. સંસદ પણ કોઈ કાયદો એમને એમ નથી બનાવી શકતી જો બંધારણની મર્યાદાનું ઉલ્લંઘન થતું હોય તો. એક મેનકા ગાંધી વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયાનો કેસ છે, જે આપણને આપણા મૂળભૂત અધિકારો માટે સચેત, વ્યક્તિ સુરક્ષા માટે સૂચેત કરે છે કે જેની અંદર ક્યારેય પણ આપણને જે બંધારણ દ્વારા જે મૌલિક 6 અધિકારો આપેલા છે એના પર વાત કરે છે. તદુપરાંત રીટો જે આપણને બંધારણ દ્વારા મળેલી છે, તેમજ ન્યાયિક જ્યુડિશિયલ રિવ્યૂ પણ બંધારણ દ્વારા કરી શકાય છે, જે એના માટે અનુચ્છેદ 13, 32 અને 226 જેવી અગત્યની અનુચ્છેદો છે. આમ તો જોઈએ તો આપણા બંધારણમાં ટોટલ 395 અનુચ્છેદો, 22 વિભાગ અને 8 પરિશિષ્ટો છે, પરંતુ સમયે બદલાતા રહ્યા છે અને હાલમાં એનો આંકડો જે અનુચ્છેદો છે એ 470. મૂળભૂત માળખામાં નહીં, પણ એવું કહી શકાય કે એમાં જે અનુચ્છેદો છે એમાં A, B, C એમ ફેરફાર થતા રહ્યા છે અને એ રીતે જ્યારે જેમ સમયની માંગ પ્રમાણે જે સુધારો હતો એ આપણા બંધારણની સર્વોચ્ચ શક્તિની વાત કરું તો આપણે બધા જ જાણીએ છીએ એમ કે આપણો બંધારણ એ કેટલું શક્તિશાળી છે એનો આપણને ખ્યાલ આવે છે કે આપણો પાડોશી દેશ છે ત્યાં અવારનવાર લોકશાહી ખતરામાં મુકાય છે અને મિલિટરી શાસન આવે છે, જ્યારે આપણો દેશનું બંધારણ એનો પાયો જ એટલો મજબૂત છે કે આપણું બંધારણ આપણને ન્યાયિક, વહીવટી અને રાજકીય રીતે જે સત્તાઓ આપી છે તેનાથી આપણો દેશ ખૂબ જ સરભર રીતે અને સરસ રીતે ચાલે છે.